બધાના હાલત જો પપ્પાના વાળ દુદુ જો કોણે પૈસા દીધા બે કેમેરા વાળો હમણાં કોમિંગ સૂન છે 3 કેમેરા વાળો હાલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો આપણા વ્લોગ જોતા હોય મોજમાં અને પૈસાની ગોળમાં હોય બરોબર ને પૈસા હોગા અત્યારે હવારના પોરમાં કેટલા વાગ્યા ખબર 11 વાગ્યા કારણ કે કાલે રાતે છે ને મારે એડિટિંગ કરવામાં છાતા 1 વાગ્યા હતા અને અહીંયા આ બેન છે ને બધું હરખું કરે છે આ બધું ઉતારવાનું થાય છે એને ઉપર મેકવાનું અહીંયા અમારે છે ને પછી અહીંયા બ્લોક લાગશે ન્યા હા બ્લોક ઈ ન્યા કાઈ નથી કરવાનું એટલે જ કહું છું બ્લોક મૂકી દે અહીંયા ખોટા અત્યારે આ બધું ડિસ્કો ચાલે છે અને અહીંયા ચૂલો છે અહીંયા વેફર પાડવામાં આવી હતી હમણાં થોડીક ટાઈમ પહેલામાં આ બધું આપણું ધાબુ કાકડું એટલે જો તમને છે ને થોડીક વેફર દેખાડી દઉં હાલો ભોંડિયું ઠેકવી પડે બાપો એકાદું થાકું ભાવે જ નહીં આપણને એટલું બધું પણ તોય થાકું તો ગાઈસ અત્યારે છે ને મારા કપડાં ચેન્જ કરીને હું ઉપર વહી આવ્યો હતો અને અહીંયા જો અડધું કામ થઈ ગયું છે ધાબે કારણ કે આપણે હમણાં એક વસ્તુ કોમિંગ સૂન આવે છે કહેવાનું નથી ને અહીંયા તો આ કુંડું બુંડું મેં બધું તોડી નાખ્યું છે થોડું ઘણું સારું હતું એ રાખ્યું છે અને છે ને અહીંયા ઉપર બધું કામ હાલે છે તમને દેખાડું તો આ બેન તો અહીંયા બેઠા છે આ કીધા મેં કીધું હું દેખાડું બિચારા માસૂમ જાનને જો અહીંયા છે ને બધે ટાઇલ્સ ગોઠવી છે પછી ઉપર આ બધું કામ હાલે છે હવે છે ને આ બધા કામ હાલે છે અને અહીંયા છે નિયણીની સિસ્ટમ દાદરાની સિસ્ટમ નથી આપણે અહીંથી આમ ઉતરવું પડે બરોબર વાહ આમ કરી મારી જવાના ઠેકડા આ બધું કામકાજ અહીંયા હાલે છે અને એ પપ્પા જો હું ત્યાં હેઠે લઈને તમને દેખાડું એક કુંડું છે ને અમે ઉતાર્યું છે એમાં મૂળિયું દુનિયાનું છે દેખાડું તમને જો મૂળિયા જો માટી હોતા જો કઈ થાય નહીં જો છે ને બાકી ઝાડવું જેવું છે બોન્સાઈ કર્યું છે આને કહેવાય ગુલાબ તમે કોઈ દી જોયો નહીં હોય માટી શું બનાવો છો વઘારેલી ખીચડી તુવેદારની ખીચડી વઘારેલી ખીચડી શાક રીંગણા બટાકાનું દાદા અહીંયા સુધારે છે અને આમાં કરીશી ઉપર કામ અમે કામ કરી નાખી અત્યારે ઉપરથી બધું કામ કરી નાખ્યું છે બધાના હાલત જો પપ્પાના વાળ આ તો રેડી છે બાને તો કાંઈ વાંધો ખરો ટાર્ગેટ શું ક્યાં કેટલા બધો બ્લોગમાં ગઈ લે મેં ટાર્ગેટ કીધો અત્યારે છે ને હવે ખાવા બેવું છે પછી જવું છે વાળ કપાવવા બોથાળો હળવો કરવો છે આ મારા બાપાના વાળ તો એની તરીકે કપાવાના આપણે અત્યારે ખાવા બેસી ગયા છીએ ખાવાનું હું કઈ દેખાતું નથી ભૂખ લાગી ફૂલ વઘારેલી ખીચડી એ અમ નથી ખાતા હવે છે ને ખાઈ પી તો અત્યારે છે ને આપણે બપોર ઉજાળા આરામ કરી નાખ્યો તો ફૂલ અત્યારે વાગ્યા છે કેટલા ધોઈ નાખો 5:30 વાગી જશે ને અહીંયા સમાચાર હાલે બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે તો રીંગે આવી ગઈ મારે ઉપર જ જવું છે અને ઉપર હાલે છે હજી સફાઈ કામ સવારે તો હાલતું જ તું ધાબે અને હજી હાલે હું આ ઉપર દેવા દઉં છું બ્રશ નહીં ધાબુ ધોવાય છે કયા કારણના લીધે ધોવાય છે એ તમને આગળના લોગમાં ખબર પડી જશે અત્યારે ધાબુ સાફ થાય છે આલ્યો ચાલ્યો આ બેન ઉખાડે છે વેફર હું જરીક શાક તો આવું કેવીક થાય છે દુદુ અત્યારે ખાન મને જોઈ લ્યો જોરદાર વેપાર થઈ ગયો પેટા છોલી નાખે એવી થઈ છે બાપો ભાવે નહીં પણ આ તો શું થાય આપણને ખાઈ એમ કોઈ તને હમ ન થાકતું આવો બગ કયો ખોટે ખોડ્યો આ જાને તું હું પતેરી ખાઈન છો અહીંયા બેટા ગોલુ મસ્તી નહીં હા છે ને મસ્ત લાડવા ગોઠવી દીધા છે અને આપણે લુખો સુધલ આવી ગયો છે આગલા વોકમાં સુધલા હાથ કપડા હતા નાયો નથી એમ કહી દે
ના એવું નથી એમ કહી દે આગલો નો 3-4 દી પહેલાનો હતો. ખોટું બોલ જ માં મેં કાલ પમદી ઉતારીને કાલ અપલોડ કરી દીધો હતો ના એવું નથી આજ કહી દે પ્રેમથી આવ્યો જોઈ લે હાસુ કા ખા સૈણા ના આમ ચલા ના સૈણો મરી ગયો ક્યાં આપણે બાપ નો વેપર ખાવી તારે માય જાતો તું કર મત કર લોકો આપણે અહીંયા ધાબે બધું કામ કરી દીધું છે હવે આપણે વાળ કપાવવા યાદ આવી અને દરેક છે ને હળવું ગમ નાખી હાલે ચાંજો પૈસા લેવો કે નહીં વાળ કાપવાના ઓય તો પાકી ભરેલું કેટલા ભરેલું દેખાડ દેખાડ દે બાકી ખોલીને તો દેખાડ ઓલી નો બતાવો મને કાંઈ છે જ નહીં હું દેખાડ મંદી આવે જો અહીંયા ટીવી માં આમ પૈસા રખડતા હોય આમ જો અમારે સીધા લઈ જ લેવાના પછી કાઈ એ ખોટા વ્યમ ભૂલી જવાનો આપણું પાકીટ હોત ભર્યું હોય જોઈ લે 500 ની નોટો અહીં ફ્રીજ ના ખાનામાં પડી હાચી દે જો તો હા ઓરિજિનલ જ હોય હવે હાલો હું તમને તો ફાઇનલી ગાઈસ આપણે છે ને શોપે આવી ગયા છીએ અને આને ટકો હરખો થઈ ગયો વાળ આવી જાય એટલે આને વાળ કપાવા છે આપણે વાળ કપાવવાનું તમે મારો આઈફોન જોઈ લેજો ન જોયો હોય તો જોઈ લો 2 કેમેરા વાળો હમણાં કોમિંગ સૂન છે 3 કેમેરા વાળો કોમિંગ ઝોન એમ બરોબર ને આ તો વાળ કાપવા વાળો કલેજો છે ને બહાર સભા કરે છે એટલે આપણે અહીંયા ઘડીક સભા કરીએ આ દુકાનનો માલિક આવી જાય ને આપણે છે ને 2:30 વાગે ઈ ભાઈને ફોન કર્યો તો ઈ કે કાળા તડકાની અણી કાઢે છે કા સહી કાળા તડકા નહીં કઢે અને ફોન જીવો જીવે કઈ વાંધો જ નથી તો અહીંયા વાંહે દેખાય હો આપણો કોણના પૈસા દીધા દેખાય છે. સસ્તો આઈફોન જોતો તારો જોતો વાંહે લોગો ખોલીને દેખાય તો કયો છે લોગો અમે બતાવે છે ચો કોડ કરવું આપણે ઈ આ AND હોય ને AND જ રે પછી અમારે બોલવું નથી કાંઈ તો ફાઇનલી આપણા હેર કટ થઈ ગયા બરોબર ને ખબર ન પડે એમ જ કરાવ્યા છે. અને હવે અહીંયા સુધલો બેસી ગયો છે ટકો છે એમાં શું કપાવશે એ કઈ હાર હોતી નથી નવરાવી દેવો ડોલ નહીં અત્યારે વાળ બાળ કપાવીને આવી ગયા છીએ અહીંયા 1 સ્ટોપ નેસડી રોડ કોઈ ખોટી બાયું ચડાવતા નહીં અને આ સુધલો અહીંયા બેઠો છે 2 પગે અને આ લીંબુ ચિકનજી બને છે આપણું સુજલના તરફથી આવી છે દર વખતે હું પીવરાવું છું આ લુખાએ આજ કાઢ્યા આજે એને દેખાડ્યા એટલે મેં એને પુરાણા લઈ લે સુજલ બેટા લીંબુ ચિકનજી આપણા હાથમાં ગળું નથી ને અમારું પૈસાનું ગળું ન હોય ને હા મારા પૈસા નો તેને ગળું લાગે મફતનું મીઠું લાગે તમારે પીવું ચાલો ને એટલે કાંઈ જો કોણે પૈસા દીધા આઈ પાછો बेकार नहीं है अपन बहुत पैसा अपने पास છે ને અમે વાળ કપાવી બપાઈને નાહી ધોઈને બે થઈ ગયા છીએ ફ્રેશ ને પાછા રખડવા નીકળી ગયા છીએ હવે અહીંયા ઘડી ખવાણી કરી સુધલના પૈસાનું આજ ખાવાનું મફતની મને ઘડી સોડા લાગે છે મીઠી લાગે છે સિંગ કોલા કારણ કે આજ સુધલે પૈસા દીધા છે કા નથી ગળી ને તને નથી લાગતી ને મને લાગે ને બે આઈ પાછું ના તને આગળ ન જ લાગતું જો આપણે પેલા એના પૈસાનું લીંબુ ચિકન પીધું અને અત્યારે સોડા પીશ કારણ કે રોજ મારું હાળો ખાળિયું કરી દે આજ તમારે કરવું તો ને છે ને અત્યારે પી લઈ શાંતિથી તો અત્યારે અમે 2 ભાઈઓ હાલ્યા જાય છીએ ને વાહે બળે છે તાપની બળે છે બીજું કઈ નહીં બાકી તમે સમજદાર છો કહેવાની કઈ જરૂર નથી હેટર હવે છે ને સુગલ મને અડધે લગી મેકવા આવે છે પછી હાલી લઈ તો અત્યારે ખાઈ પીને થઈ ગયા છે આવ નવરા અને અહીંયા છે ને પિક્ચર હાલે છે આ બેન હામાં જ ભટકે કેટલી દોડી આવો કેટલી તો દોડા ના મમ્મી કામ કરે છે આ બધા વાતો કરે સભા કરે ને ટીવી જોવે છે બરોબર તો પાછી આવી સોડે એ લે આને ખાવણી લીધી લે હાવણી પાછી ઓળી જાય બહાર નીકળ હાવણી વજી નકરા જ કરે આ અમારે આલોકભાઈ મેમ બેઠા છે ક્યાંય ઘરમાં જગ્યા નથી આ છોકરો કેવો મસ્તીનો અમારો બાબલો अरे कहना क्या चाहते हो તો અત્યારે છે ને કેવો લાવી ગયો ઉપર દેખાતું નથી
હાલો તો અત્યારે છે ને અમે ચેલેન્જ કરવા માટે આ લાકડા લઈને આવી છીએ. ચાની ચેલેન્જ છે એ કેવાનું સરપ્રાઈઝ છે. હા તો નીકળી ગયો છે. તો હવે આપણે છે ને કોન ને ગુલ્ફી ને એવું બધું લઈ આવ્યા છીએ. બરોબર ખીસું જોર કરતું હોય ને એટલે બધી મોજ જ હોય કાકડું. અને આ બેન ને તસીચ્યું થઈ ગયું કામ કરી કરીને હાલે એ તો તસીચ્યું થઈ ગયું. આપણે છે ને ફોન લઈ આવ્યા છીએ અને ઘરે જઈને છે ને કૂતરાને જેમ ખાય બધા જોઈ ગયો તમે ખાલી. દાદાનો સીન અલગ હોય છે, ગુલ્ફીનો જોઈ ગયો તમે. દાદા ગુલ્ફી ખાઓ. જોઈ કેમ ભાગે તો અત્યારે કોણ ખાઈ નાખ્યો છે અને બધાએ ખાઈ નાખ્યું છે ગુલ્ફી ને કોણ ને જે ખાવાનું હતું ઈ. અને અત્યારે કેટલા રાતના ઓહો 12 વાગવા આવ્યા છે. 12 માં 10 મિનિટની વાર છે અને હવે હુઈ જવું છે. સવારે ઉઠી 11 વાગે ને હુઈ 12 વાગે 1 વાગે એવું છે મારું. તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો અને આવા નવા વ્લોગ જોવા હોય એ માટે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. મળું હું તમને એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.